આણંદમાં ચાંગા ગામમાં ખેતરમાં 10 ફૂટ લાંબો મગર ઘૂસી આવ્યો। રીંગણના ખેતરમાં મહાકાય મગર દેખાયો। મગરને જોઈને ખેતરમાં કામ કરતા શ્રમિકો ભયભીત થઈ ગયા। વન વિભાગ અને દયા ફાઉન્ડેશને રેસ્ક્યુ કર્યું છે મગરનું રેસ્ક્યુ કરી ડભાવ તળાવમાં છોડી મુકાયો છે। મગરને દ્રશ્ય પણ સામે આવ્યા છે જેમાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચાંગા ગામમાં ખેતરમાં 10 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો। રીંગણના ખેતરમાં મહાકાય મગર દેખાતા શ્રમિકો પણ ભયભીત થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગ દ્વારા અને દયા ફાઉન્ડેશન દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મગરને ડભોઉ તળાવમાં છોડી મુકાયો છે। મહાકાય 10 ફૂટ લાંબો મગર ઘૂસી આવ્યો હતો। ચાંગા ગામમાં એક ખેડૂત યશવંતભાઈ કરીને છે તેમના ખેતરમાં એક મગર આવી ગયો હોવાની જાણકારી વન વિભાગમાં મળી હતી। વન વિભાગ દ્વારા અમને દયા ફાઉન્ડેશનમાં જાણકારી આપવામાં આવી હતી કે આ રીતનો એક કોઈ કોલ છે, તો બંને ટીમો ઘટના સ્થળે પહોંચતા ત્યાં જઈ જોતા ખેતરમાં એક મહાકાય 10 ફૂટનો મગર હોય તો ભારે જહેમત બાદ લગભગ 2 કલાકની જહેમત બાદ આ મગરનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પછી તેને તેની કુદરતી વાતાવરણમાં એટલે કે તળાવમાં મૂકવામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢમાં બેલખા